જય માતાજી મિત્રો, આજે છે આપણો સારું કાર્ય કરવાનો દિવસ 54મો અને 54મા દિવસે આપણે આવી ગયા છીએ રાજુલા અને આપણી સાથે જોડાણા છે સેવામાં માયાભાઈ આહિરના સુપુત્ર જીરાટભાઈ આહિર. જી, આજે રૂબરૂ આવવાનો ઉદ્દેશ તો એ હતો કે સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક લોકો જોતા હોય તો આપણે પોતે ખરાઈ કરીએ અને પોતે આવીને સ્થિતિ જોઈએ તો લોકોને આપણે વિનંતી કરવાનું અનુકૂળ રહે આપણે વધારે. આપણામાં કહેવાય છે ને કે આંગળી સીંધવાનું પણ પુણ્ય હોય. આમાં જે કઈ તમારી ટીમને પણ અભિનંદન પાઠવવા પડે કે આપનો સતત 54મો દિવસ છે. દરેક દિવસ આપ કાંઈક ને કાંઈક આવું સેવકીય પ્રવૃત્તિ કરતા હોવ છો. તો બસ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવાનું કે આપની ટીમે પણ આજે જે કાંઈ ફૂલની પાકડી સ્વરૂપ આપ મદદરૂપ થવાના છો, પણ આ વિડીયોના માધ્યમથી આ પરિવારને કાંઈક ને કાંઈક સહાય થાય, આપણાથી યથાશક્તિ મુજબ કાંઈક ને કાંઈક મદદ કરવી જોઈએ. આપણે જોઈએ છે કે વડીલ એક જ તે કમાય છે અને પરિવારનું ભરણ પોષણ પોતે આ ઉંમરે પોતે કરી રહ્યા છે. અમે અને આ સમગ્ર ટીમ જે કઈ મદદરૂપ થવાના છે અમે તો કરશું જ મદદ. આવા પરિવારને આપણે ખરેખર મદદ કરવી જોઈએ અને રૂબરૂ અમે જોયું છે ને સ્થિતિ ખરેખર જરૂરિયાતમંદ લોકો છે, તો પુણ્યનો શ્રેય કંઈક ને કંઈક આપને ખરા અર્થમાં મળશે એવું મારું માનવું. આજે આપણે એક એવા પરિવાર સાથે મુલાકાત લેવાની છે અને વિશેષ આભાર તો પેલા આતાનો માની કે પોતાનો કિંમતી સમય લઈ અને આ પરિવારની મુલાકાતે આવ્યા છે. આપણી સાથે પરિવાર બેકગ્રાઉન્ડમાં સાથે જોડાણું છે. આપણે સીધી વાત એમની સાથે જ કરીએ. હાજી, આપને શું તકલીફ છે? બધા જૂતારી આવે ને હેલા કરે શરીર હલાયની. આ તકલીફ બાળપણથી? નહીં, 14-15 વર્ષ. કયા કારણે આ થયું? હા, બેડો એમાં લેશો. પડ્યા એમાંથી? હા. આ ભાઈને શું તકલીફ છે? એ ભાઈને શનૈની, બે ભાઈને શનૈની બીમારી છે. આમ અલગ અલગ છે. બોલાય જાય ત્યાં બોલાય જાય, નકર ન બોલાય જાય. બોલી શકતા નથી? નહીં, બહુ ન બોલાય. બહુ ન બોલી શકે? હા, ઘડીક બોલાય. તમે એમના પિતા છો? એ અમારા બાપા છે. હા. તમારું નામ? પહેલેથી તકલીફ છે બે ભાઈઓને? શું તકલીફ? પહેલેથી આને 20 વર્ષ થઈ ગયા. આની દવા મેં બહુ લીધી. ઘણા ડોક્ટર ને આપણે ભાવનગર, કમલેશભાઈ, મુખાણી, સુરત, ભાવનગર મેં આપણે ઓલા બીજા ડોક્ટર મોટા છે એમબીએસ મગજના, ભાટિયા સાહેબની અમદાવાદ. એનો કોઈ ઉપાય નથી? ઉપાય કોઈ દવા જ લાગુ ન પડે. ને આ એક આ કુદરત થઈ કહેવાય બધું. ને પછી મહારાષ્ટ્રના ડોક્ટર આવ્યા હતા સુરત. એમ કીધું કે હું તમને ટીકડીઓ આપું 6 મહિનાનો, તો તમને રાહત થાય તો પાછું આવવાનું. રાહત થઈ ને પછી એમાં તો ફોન કર્યો મને કે ભાઈ કુદરતી કહેવાય. તો ઘરમાં કમાવા વાળું કોણ? ઘરમાં હું કામું. તમે શું કરો?
હું છૂટી મજૂરી કરું ને 2.5 વીઘા જમીન છે. હા પોતે જ વાવો. હા છૂટી મજૂરી કરું ને 2.5 વીઘા જમીન હાથું છે. બીજે કોઈ આવક નથી. દીકરા બે બીમાર, એક ગીત તો મારે ખ્યાલ થઈ ગયો. એક્સપર્ટ થી ગુજરી ગયા. હા. આવી મુશ્કેલી છે બધી. ને થોડોક ભાઈ કે મને કે ભાઈ આપણે આવું થોડું કરીએ તો અમે ભાઈ સારું ભાઈ. અહીંયા અમે ભોજન આપી દઈએ હેઠો ક્યાંક બહાર જાય ત્યાં એની રીતે ખાઈ લે, પાણીનો બંબો આપી દઈએ. હાથ સતત ધ્રુજે છે તો જમી હા. શકે આમાં મોટે સુધી. એ થોડુંક એની રીતે જમી લે. આ ભેદ હોય ને ટેકો લઈએ તો બંધ થઈ જાય ઘડી ઘડી ખાઈ લઈએ પછી ઇલાજ કરે. જમી શક્યો બધું. હા સુઈ જાય તે બંધ થઈ જાય. કુવો અત્યારે બંધ થઈ જાય. હા આ સેવા સ્ટિક નું આખું ગ્રુપ છે અને જયરાજભાઈ સાથે વાત થઈ એટલે કે હું આવીશ સાથે. અમારો ઉદ્દેશ એવો છે કે 1 મહિનાની વરદીની કીટ દઈ તો એ ક્યારેક તો ખૂટવાની જ છે. એટલે આ રીતેથી જો વિડીયો વાયરલ થાય તો લોકો એને સીધી મદદ કરી શકે જે રીતે. અને પૈસાથી મદદ થાય એવું નથી, ગમે ત્યારે ટેકો દે કે હું બેઠો છું એમ કે ને તોય આપણે થોડુંક એમ થાય. એટલે કે આ વિડીયો જેટલા લોકો સુધી પહોંચે એ લોકો ગૂગલ પે થી સહાય કરતા હોય. જયરાજભાઈ અમે મોવામાં પણ એક પરિવારને દીધું, એમને પણ રોજ સહાય ચાલુ રહે છે. એટલે મેન ઉદ્દેશ એવો સેવા સ્ટિકનો તો જયરાજભાઈ પોતે આવે ને તેમનું ફેન ફોલોઈંગ અને આહિર સમાજના ખૂબ વરિષ્ઠ આગેવાન છે. એટલે ઈ ખાલી આવીને બેહે ને એટલે સમાજ એમની આ પરિવારની મદદ કરે. આ ઉદ્દેશથી ભાઈએ પોતાનો સમય કાઢ્યો. આપનું શું કેવું આ બાબતે? તમે જી, આજે રૂબરૂ આવવાનો ઉદ્દેશ તો એ હતો કે સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક લોકો જોતા હોય તો આપણે પોતે ખરાઈ કરીએ એટલે પોતે આવીને સ્થિતિ જોઈએ તો લોકોને આપણે વિનંતી કરવાનું અનુકૂળ રહે આપણે વધારે. ને આપણામાં કહેવાય છે ને કે આંગળી સીંધવાનું પણ પુણ્ય હોય. આમાં જે કઈ તમારી ટીમને પણ અભિનંદન પાઠવવા પડે કે આપનો સતત 54મો દિવસ છે. દરેક દિવસ આપ કાંઈક ને કાંઈક આવું સેવકીય પ્રવૃત્તિ કરતા હોવ છો. તો બસ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવાનું કે આપની ટીમે પણ આજે જે કાંઈ ફૂલની તો ફૂલની પાકડી સ્વરૂપે આપ મદદરૂપ થવાના છો, પણ આ વિડીયોના માધ્યમથી આ પરિવારને કાંઈક ને કાંઈક સહાય થાય. આપણાથી યથાશક્તિ મુજબ કાંઈક ને કાંઈક મદદ કરવી જોઈએ. આપણે જોઈએ છે કે વડીલ એક જ તે કમાય છે અને પરિવારનું ભરણ પોષણ પોતે આ ઉંમરે પોતે કરી રહ્યા છે. અમે અને આ સમગ્ર ટીમ જે કાંઈ મદદરૂપ થવાના છે અમે તો કરશું જ મદદ. આવા પરિવારને આપણે ખરેખર મદદ કરવી જોઈએ અને રૂબરૂ અમે જોયું છે ને સ્થિતિ ખરેખર જરૂરિયાતમંદ લોકો છે તો પુણ્યનો શ્રેય કાંઈક ને કાંઈક આપને ખરા અર્થમાં મળશે એવું મારું માનવું છે. જી, આપનો ફોન નંબર એક બોલી શકશો? આપને સીધી જ આપના ગૂગલ પે વાપરો છો? પેટીએમ ગૂગલ પે? હું પણ માણા પછી એક પરિવારમાં કોઈનો નંબર પરિવારમાં કોઈ છે? ગૂગલ પે તમારે છે? ભાઈની પાસે છે. ગૂગલ પે છે તમારે? ગૂગલ પે બેંક ખાતું છે ને? હા મારા ખાતું. તમારો એક ફોન નંબર બોલી જાવ ને. આ મિલા બોલ દો ફોન ભાઈ આવતા રહ્યો. નંબર એક આપી દેજો ને તમારો. એટલે એ નંબર અમે ડિસ્પ્લે ઉપર દેખાડી એટલે ગમે કોન્ટેક્ટ કરી શકે. આજુબાજુના ગામડાના હોય કોઈને લિંક કરી નાખું. આવું દે ને તારું ખાતું લિંક હોય તો નથી આ લોકો લોંગ ટાઈમ જાય કે ભાઈ ઘણા થોડા વર્ષો ભલે થોડું મળે તો આવડાવને એટલે ગૂગલ પે ની હોય ને તો માણસો રોજ વિડીયો વધતો રહે, માણસો જોતા રહે, નાખતા રહે. અને માળી અમે 2 મહિનાની કીટ લાયા છે, ફરી પાછા તમારી પાસે આવશે. હવે તો તમારી ધીરજભાઈ છે ને અમે છે. હાલો, અમારો નંબર તમારી પાસે છે. આપડા એ હોસ્પિટલ છે, બીજું કઈ દવાનું ને એનું કઈ પણ જરૂરિયાત હોય, બીજું કઈ એમને સારવાર માટેનું તો આપડે રાજુલા આપણે હોસ્પિટલ કરી જ છે ને. હા, મહાત્મા ગાંધી જો અમને ખબર છે. બનાવ્યું છે મહાત્મા ગાંધી કરી, હમણાં જ ઉદઘાટન થયું. તો ત્યાં કઈ દવાની કેવી જરૂર હોય તો ત્યાં જાજો. ભલે ભાઈ દવા તો અત્યારે બંધ કરીએ. તપાસમાં કે કઈ બીમાર કેવું કઈ રહેતા હોય, બીજી તકલીફ થતી હોય તો ત્યાં 24 કલાક આપણે એકદમ નિઃશુલ્ક છે, ફ્રી માં. રાજુલા જમીન ને નથી આપી ધીરાભાઈ બાપાએ. જમીન આપી ને ધીરાભાઈ બાપાએ આપી જમીન. આ બે ભાઈ ભાઈને એક પણ વાંચન ફૂલ
ખ્યાલ છે ને નામે યાદ છે એમ કીધું ને દાદા ભગવાનના પુસ્તક વાંચે. દાદા ભગવાન હા એ દાદા ભગવાન આ ભાઈ પુસ્તક વાંચે છે. જી લગન 8-10 વર્ષ એ પુસ્તક વાંચે છે. ને હું એની આ હું કે આમ તો માણસ હોય ને તો આ બહુ બે હી નો કે એની બદલીમાં હું અહીંયા સત્સંગમાં જાઉં. એકાઉન્ટ ખોલવામાં એટલે એવું છે. આજે અમે મળ્યા, કીર્તન ને ફોન કર્યો હતો. હા, એમાં શું છે, ઓલું QR નું હોય ને તો લોકો મદદ વ્યવસ્થિત કરીએ કે એમાં એનો વિડીયો ની મૂકવાના છે. ભાવનગર થી બધા મિત્રો ની આવેલા છે, તો એ આજે અમે કીટ વિતરણ નો બીજી સહાય કરવાના છે. વિડીયો સોશિયલ મીડિયામાં મૂકે તો ઓલું QR હોય તો બધા લોકો કઈક ને કઈક મદદ કરી શકે એમ. બેંક ડિટેલ હોય નહીં તો કઈ રીતે બીજી મદદ થાય? વહેલી તકે થાય ને તો આ લોકો શું 1-2 દિવસમાં વિડીયો મૂકવાના હોય તો એ સાથે QR મૂકી શકે. તમે પર્સનલી ધ્યાન દઈને થોડુંક આમાં વહેલી તકે થાય ને એવું કરાવજો. હા હા ઓકે, તમે પૂછી લેજો અમને. રમેશભાઈ ઓકે, તો એનામાં જ પૈસા એનું સ્કેનર આપણે નાખી દઈએ છીએ ગૂગલ પે ની, બનાવો એટલે એમાં જ સીધા પૈસા આવશે. એની પાસેથી તમારે હા તો વાંધો નહીં લઈ લેવાના. ભાણિયા ભાઈ છે.